ચાલો મિત્રો, આજે મેથ્સનો દાખલો છે કે 8ની 25 ઘાત વત્તા 8ની 25 ઘાત વત્તા 8ની 25 ઘાત અને વત્તા 8ની 25 ઘાત શું આવે? તો આપણે 4 ઓપ્શન આપ્યા છે. એ 2ની 100 ઘાત, બી 2ની 77 ઘાત, સી 2ની 75 ઘાત અને ડી છે 2ની 150 ઘાત. તો જોઈએ આપણે પહેલાં આપણે શું કરીશું? સૌથી પહેલાં 8ની 25 ઘાત છે એ બધામાં છે, એટલે 8ને 25 ઘાતને શું કરશું? આપણે કોમન કાઢી લઈશું. 8ની 25 ઘાતને કોમન કાઢી લીધું. પછી બધા જે છે બધી બાજુ 8ની 25 ઘાત છે તો કોમન કાઢી લે તો શું આવશે? 1 + 1 + 1 + 1 એટલે એક આવી જશે. એટલે 8ની 25 ઘાત અને આ બધાને સરળ કરતાં શું આવશે? 4. હવે 8ની જે 25 ઘાત જે છે તો 8 જે છે એને 2ની 3 ઘાત શું કહીએ આપણે? 8. 2ને આપણે 3 વખત ગુણીએ, 2 × 2 × 2 એટલે શું આવે? 8. તો જે છે એને 2ની 75 ઘાત લખી શકાય? તો કે હા. ઓકે. અને 4 એટલે શું છે? તો 2ની 2 ઘાત, 2નો વર્ગ કેટલો થાય? 4. તો અહીંયા 2ની 2 ઘાત લખ્યું છે 4. ત્યારબાદ ઉપરની જે છે નીચેના પદો સમાન હોય તો ઉપરની ઘાતનો શું થાય? સરવાળો. તો 2ની 75 ઘાત વત્તા 2 ઘાત તો કેટલી થશે? 2ની 77 ઘાત. કેટલી થશે? 2ની 77 ઘાત. અહીંયા આપણે ધ્યાન રાખશું 8ની 25 ઘાત એટલે કેટલું થાય છે કે 2ને આપણે 3 વખત ગુણીએ, 2 × 2 × 2 એટલે કેટલા થશે? તો કે 8. તો 2ને આપણે 3 વડે ગુણ્યા તો 8 થયા. તો 25 જે છે 8ની 25 ઘાત એને પણ કેટલી વખત છે? ગુણ્યા 3 કરી નાખશું. 25 × 3 તો કેટલી આવી જશે? 75. તો આપણે ખાસ યાદ રાખશું મેથ્સ જે છે